चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। लगन फालती फरे तारो काको बेमेलो मन दुख फरे मन दुख फरे तो डीजे ની તો કેલી ટીમલી રમતી ફરે તારી કાકી બેમેલી मन જોતી ફરે। जय माताजी दोस्तों, स्वागत है આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જે વિરુદ્ધ રાઠવાની ટીમલીની અંદર ડેમો સ્ટેટસ જોયું એવું એ સ્ટેટસ વિડીયો બનાવતા તમને શીખવવાનો છું। તો દોસ્તો સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, તમારે આ લાઇટ મોશનમાં ઇનપુટ કરી લેવાની। અને દોસ્તો ચેનલમાં પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને બાજુમાં જે બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે મારો વિડીયો જોઈ શકશો। વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર બતાવજો। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતો, હું લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આપણે લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। એ બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર આપણે ક્લિક કરી દઈશું। અહીંયા દોસ્તો ફૂલ પ્રોજેક્ટ વિજરાજ એડિટિંગ તમને પહેલા નંબર પર પ્રોજેક્ટ ઇનપુટ કરીશું જોવા મળી જશે। પ્રોજેક્ટને તમારે ખોલવાનું રહેશે આ રીતે કંઈક। આ રીતે પ્રોજેક્ટ ખોલશો એટલે આમાં દોસ્તો બધું મટીરિયલ એડ કરેલું છે, તો ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। તો ફોટો દોસ્તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે એક વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગે છે। અને કોઈ પણ તમને પ્રોબ્લેમ આવે તો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણો વોટ્સએપ નંબર છે, તમે ત્યાંથી મને વોટ્સએપમાં મેસેજ કરીને પૂછી શકો છો। દોસ્તો કોલ ના કરતા, કારણ કે કામમાં હું બિઝી હોઉં, એના કારણથી ફોન નથી ઉઠાવતો। તો દોસ્તો આપણે ફોટો એડ કરીશું, તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દઈશું। અહીંયા ઓલ સિલેક્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દઈશું। આ રીતે ઓલ સિલેક્ટ કરશો એટલે દોસ્તો અહીંયા તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે કુનાઈ જશે। દોસ્તો સોરી, બેકગ્રાઉન્ડ કરેલો, તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો જોઈશે, તો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે, તેથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે। તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો આપણે ફોટો આ લઈશું। આ ફોટો તમારે હું જોઈતો હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક અથવા ફૂલ પ્રોજેક્ટની અંદરમાં ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો આપી દઈશ। ફોટો પર ક્લિક કર્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। હવે દોસ્તો ફોટોને થોડો આપણે ઝૂમ કરવાનો રહેશે, તો આપણે મૂવ ધ ટ્રાન્સફર પર ક્લિક કરી એ ત્રીજા નંબર પર તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી અને ફોટોને આ રીતે આપણે થોડો ઝૂમ કરી દઈશું। આ રીતે અને પહેલા નંબર પર પાછા ક્લિક કરી અને ફોટોને નીચે ખસેડી લેવાનો આપણે આ રીતે દોસ્તો આપણે ફોટો સેટ કરવાનો રહેશે। આ રીતે તે તમારે ફોટો સેટ કરી દેવાનો, પછી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું, પછી સોંગની લાસ્ટમાં જવાનું રહેશે તમારે। આ રીતે ફોટો પર ક્લિક કરી તીરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું, આ રીતે પછી ખાલી જગ્યા પર ક્લિક કરવાનું। હવે દોસ્તો તમારે ફોટો એડ કરવાનો, તો ફોટો એડ કરવા માટે તમારે ફોટોને આંગળીથી આ રીતે દબાવવું પડશે, ફોટોને નીચે ખસેડી લેવાનો। આ રીતે આપણી બધી ઇફેક્ટોની લાસ્ટમાં તમારે ફોટો એડ કરવાનો રહેશે, તો આંગળીથી તમે દબાયેલું રાખવું પડશે। જો તમે આંગળી હટાવી લેશો તો તમારો ફોટો તેજ ઊભો રહી જશે। આ રીતે તમારે દબાયેલું રાખવું પડશે। અહીંયા દોસ્તો તમારે અહીંયા ફોટો એડ કરી દેવાનો। આ રીતે તમારે તમારો ફોટો એડ કરી દેવાનો, પછી તમારો વિડીયો સ્ટેટસ કંઈક બનીને રેડી થશે। દોસ્તો મોબાઈલની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ રીતે વિડીયો પ્લે કરી બતાવું એકવાર તમને કે રીતે આપણો વિડીયો સ્ટેટસ બન્યો। આ રીતે દોસ્તો તમારું સ્ટેટસ બની જશે। હવે દોસ્તો સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર આપણે ક્લિક કરીશું। પહેલા નંબરમાં વિડીયો લખેલો છે, એના બાજુ તીરનો ઓપ્શન છે, એના પર ક્લિક કરીશું। અહીંયા એક્સપોર્ટ રિઝોલ્યુશન લખેલું છે, એની નીચે 1080p HD લખેલું છે, એના પર આપણે ક્લિક કરીશું। અહીંયા તમારા ફોનમાં જેટલું HD સપોર્ટ કરે એટલું તમને સિલેક્ટ કરવા કહેશે, તો તમારે 720p HD સિલેક્ટ કરી દેવાનું। અહીંયા એક્સપોર્ટનો ઓપ્શન છે દોસ્તો, ત્યાંથી તમારે વિડીયો સેવ કરી લેવાનો। આ રીતે તમારો વિડીયો કંઈક સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। દોસ્તો
તમારા દોસ્તોને પણ શેર કરતા રહેજો અને દોસ્તો આ રીતે સપોર્ટ કરો છો એ રીતે આગળ પણ તમને મને સપોર્ટ કરતા રહેજો. હું તમારા માટે વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ તમને શીખવતો રહીશ. ડેલી નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ એડિટિંગ શીખવાડતો રહીશ. કોઈ પણ પ્રકારના સોંગમાં તમને હું એડિટિંગ શીખવાડીશ. તમે કમેન્ટમાં પણ કહી શકો છો અથવા વોટ્સએપ નંબર છે તે મેસેજ પણ કરી શકો છો. દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. જય જોહર, જય આદિવાસી.